પોલીસ કઈ કાયદો અને વ્યવસ્થાની રખેવાળી માટે ગઈ નથી, એ ફાયદા માટે ગઈ છે, કાયદા માટે નહીં. ક્યાંક એવા પણ આક્ષેપ છે કે ભાઈ મહંત પાસેથી પૈસા પડાવવા માટે આખી એક ટોળકી તૈયાર થઈ છે. સત્તાધારમાં કુલ 53 જેટલા સ્ટોલ છે, જેનું 2,500 જેવું ભાડું છે. એ બધા લોકો ત્યાં ભાડું ભરે છે. હાલાકી એ આખી જે સ્ટોલ બજાર છે એ ગેરકાનૂની છે. ભાઈ વિજય ભગત જે છે એને ગાંધીનગરના દોરડા ધણધણાવ્યા હતા, એક વખત પર્સનલી બી ગયા હતા. જ્યાંનો પાડો પીર થઈને પૂજાતો હોય એવી જગ્યા, અને એ જગ્યાનો આપણો વિવાદ જગદીશભાઈ સનાતન ધર્મ માટે કેટલું. વિજય ભગત જે છે એ ગાળ સિવાય વાત કરતા નથી. અત્યારે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી જે માથે છે, એટલે આ કેસમાં પણ બહુ મોટા કડાકા ભડાકાની સંભાવના હોવા છતાં હાલ તુરત સરકાર છાશ પણ ફૂકીને પીવા માંગે છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ચર્ચા એ કે હવે જે આપા ગીગા અને જે સત્તાધાર ધામ છે આપા ગીગાનું, ત્યાં હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. મહંત એ ક્યાંક જે સામેના લોકો છે એમની પર આક્ષેપ કરી રહ્યા છે. ક્યાંક જે કોઈ સોલંકી નામના એક વ્યક્તિ છે જેમની ફરીથી સત્તાધાર ઉપર નજર પડી છે, દીક્ષિત. અને હવે જે મામલો શાંત પડવો જોઈએ, જે મામલો રૂકી જવો જોઈએ, એની બદલે હવે પૈસાના ચરિત્રના આક્ષેપ એ અને કિશન આ તમામની વચ્ચે વિસાવદર પોલીસની એન્ટ્રી થઈ છે. ના તો આ કેસમાં હજી કોઈ ફરિયાદ થઈ છે, ના કોઈએ ફરિયાદ કરી એવું સામે આવ્યું છે. તો વિસાવદર પોલીસ કેનો જવાબ લેવા, શું લેવા ગઈકાલે ભાવનગર પહોંચી હતી, આના ઉપર એક શંકા છે કે શું રંધાઈ રહ્યું છે. પોલીસ કેટલી ડાય કે કોઈની અરજી કંઈ જ વગર ખાલી એમના ભાઈ લાઈવમાં બોલતા હતા કે મારી ઉપર જે ઠોકવું ઠોકે હું જઈને જવાબ આપીશ. તો પોલીસે એવું કયું સ્વયં સંજ્ઞાન લઈને ગઈ. એટલે ઘણા બધા આમ તો જુનાગઢ જિલ્લા પોલીસ પાસે કેસ છે જ. ભાવનગર પોલીસ હતી કે નહીં, જુનાગઢ વિસાવદર પોલીસ ગઈ હતી. હા, એટલે જુનાગઢ જિલ્લા પોલીસ પાસે ઘણા કેસ છે, પણ આ મહત્વનું લાગ્યું હશે. અને જગદીશભાઈ એટલું ચાલતું હશે કે એમના કહેવાથી પોલીસ બહુ પ્રચલિત છે, કોઈ વાંધો નથી. જગદીશભાઈ, આ પહેલો સવાલ, પોલીસ વિસાવદર પહોંચી ગઈ, વિસાવદર પોલીસ ભાવનગર પહોંચી ગઈ, નીતિન ચાવડાના નિવેદનો લીધા. જુઓ, પોલીસ કઈ કાયદો અને વ્યવસ્થાની રખેવાળી માટે ગઈ નથી, એ ફાયદા માટે ગઈ છે, કાયદા માટે નહીં. પોલીસને ઇન્ડિકેશન મળ્યું છે ગાંધીનગરથી. 2-3 દિવસ પહેલા ભાઈ વિજય ભગત જે છે એને ગાંધીનગરના દોરડા ધણધણાવ્યા હતા, એક વખત પર્સનલી બી ગયા હતા. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને મળ્યા હોવાનું કહેવાય છે, અને બધી જ રજૂઆત એને કરી. અત્યારે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી જે માથે છે, એટલે આ કેસમાં પણ બહુ મોટા કડાકા ભડાકાની સંભાવના હોવા છતાં હાલ તુરત સરકાર છાશ પણ ફૂકીને પીવા માંગે છે. બિલકુલ. જે વ્યક્તિની પૂછતાછ કરવા ગયા હતા, નીતિનભાઈ ની ચાવડા, એની પૂછતાછ કરવા ગયા હતા, એને પોલીસે કીધું પણ ખરું કે અમારી ઉપરથી પ્રેશર છે, એટલે અમે તમારે ત્યાં આવ્યા. તમે એમ કે એવા આક્ષેપો કર્યા હતા કે આ જગ્યામાં અમુક લોકોને વિજય બાપુના માણસો દ્વારા મારવામાં આવ્યો, તો તમે પુરાવા આપો. ભાઈ નીતિનભાઈ ચાવડાએ એના વિડીયો ક્લિપિંગ સહિતના પુરાવા આપ્યા કે જેણે લાખો રૂપિયા દાન આપ્યું છે, એવા લોકોને પણ મારી કૂટીને કાઢવામાં આવ્યા છે. સામાન્ય માણસો તો જવા દો, સામાન્યમાં તો જે ઓલી વાત છે કે ભાઈ મિલિંદભાઈ ત્યાં જે છે બારોટ, એના મમ્મી છેલ્લા 50 વર્ષથી સત્તાધારમાં રમકડાનો સ્ટોલ ધરાવતા હતા, એનું ભાડું પણ એ લોકો ભરતા હતા. સત્તાધારમાં કુલ 53 જેટલા સ્ટોલ છે, જેનું 2,500 જેવું ભાડું છે. એ બધા લોકો ત્યાં ભાડું ભરે છે. હાલાકી એ આખી જે સ્ટોલ બજાર છે એ ગેરકાનૂની છે, કારણ કે એ પાછા એક ભરવાડના ખેતરમાં એમને ઊભી કરી દેવામાં આવી છે. હવે એનું ભાડું પાછું જગ્યા વાળા લે છે, અને ભાડું લે છે એટલું જ નહીં, 2-2,500 રૂપિયા તમે આપો તો તમારે આપવાનું કઈ રીતે,
પિક્ચરની ટિકિટ લેવા જતી વખતે જેમ તમારો હાથ જ કેવળ અંદર જાય એવડું જ ખાનું રાખવામાં આવ્યું છે. બાકી તમારે બહાર ઊભું રહેવાનું, ત્યાં પૈસા આપવાના, ઓલો ભાઈ પૈસા લઈ લે અને એની પોતાની ડાયરીમાં ઈ લખી લે કે તમારા પૈસા આવી ગયા. રસીદ નહીં, ખાલી કહી દે કે હા તમારા પૈસા આવી ગયા. કેટલા આવી ગયા, કેટલા નોંધ્યા, કેટલા નહીં, એ રાજા રામ જાણે. એટલે એવા એક ભાઈ છે મિલિંદભાઈ બારોટ કરીને, એના મમ્મીને પણ આવી જ વાત હતી. એનો ત્યાં સ્ટોલ હતો, પણ અને એ સ્ટોલના પૈસા ભરતા હતા. પણ ગમે તે વાંકું પડ્યું હોય, વિજય ભગતના માણસોએ અને વિજય ભગતે પણ એની સાથે અણછાતું વર્તન કરીને કાઢી મૂકવામાં આવ્યા. હવે સવાલ એ છે કે હવે તમે આ બધા પ્રકરણો તો બહુ ચર્ચિત છે અને કેટલાય દિવસથી આ બધી કેસેટ વગડી રહી છે. ગઈકાલે વિજય ભગતે પત્રકારો સમક્ષ કહેવાતો ખુલાસો કર્યો. યસ, એ કહેવાતો એટલા માટે કે જે બધાને જાણવું હતું એવું કશું જ નથી બોલ્યા, જે કશું જ નતું જાણવું એવું બધું બોલ્યા. બધું બોલ્યા. હા, એને એમ કીધું કે અમે તમે અમારા શ્રાવક એટલે પત્રકારોને કીધું તમે અમારા સેવકો છો, દર્શનાર્થી છો, આ તો પકડની જગ્યા છે, અમારું કઈ ધંધો ધાપો નથી વગેરે વગેરે. પણ મેં કીધું કે એની સન્મુખ જે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોનો બ્લો બાય બ્લો શું કામ જવાબ નથી આપ્યો. દાખલા તરીકે આક્ષેપ નંબર 1 કે વિજય ભગત જે છે એ ગાળ સિવાય વાત કરતા નથી. એના દુનિયાભરના ક્લિપિંગ્સ છે. તો પહેલો પ્રશ્ન એ કે તમારે ભાઈ ગાળ શું કામ બોલવી જોઈએ? સંતના મોઢેથી આવું કઈ હોય? ગાળ જેવું ક્યાંય આવે એવું બનતું હોય છે ખરું? એટલે પેલો સામાન્ય પ્રશ્ન ઈ. પ્રશ્ન નંબર 2, તમે ત્યાં હિન્દી ભાષી સિક્યુરિટીની ફોજ શું કામ ઉતારી? પ્રશ્ન નંબર 3, જે ગીતાબેન વ્યાસ છે કોણ છે, શું છે, ક્યાંથી આવ્યા, શું કામ છે? આ 4 પ્રશ્નનો જવાબ પણ એ આપતા નથી. ગીતાબેને મેં કીધું તેમ એણે હવે સામત ગોગન મેર, પોરબંદરના ખ્યાતનામ આહિર અગ્રણી, મેર અગ્રણી, એનું નામ આપીને એને ત્યાં બોર્ડ માર્યું છે. આ વાડી સામત ગોગનની વાડી એવું ત્યાં બોર્ડ માર્યું છે. અને કોઈ માણસ જો બેનની સામે, ગીતાબેન સામે કાંઈ પણ પ્રકારના અજુગતું વર્તન કરવાની કે ઊંચા અવાજે વાત કરવાની કોશિશ કરે તો ગીતાબેન આંગળી ચીંધી દે કે આ બોર્ડ પેલા વાંચી લ્યો, હું એની બેન છું, એટલે કે સામત ગોગનની બેન છું. હવે તમે સમજો કે સામત ગોગનની બેન હોવાનું જો કોઈ માણસ કહે તો પછી માણસ સમજે કે હવે આની સાથે લાંબી જીભા જોડી કરવામાં મજા નથી. દીક્ષિતભાઈ તમે અને કિશનભાઈ તમે તમારે ત્યાં જે સ્ટુડિયો છે એની નીચે તમે કાર પાર્કિંગ કે તમારા વાહન પાર્કિંગ કરતા હો, ત્યાં કોઈ બોર્ડ મારી દે કે આ કેવો બિશ્નોઈભાઈ, લોરેન્સ બિશ્નોઈની જગ્યા છે, બસ વાત પૂરી, પછી કઈ કરવાનું થતું નથી. આ એના જેવું છે કે આ વાડી કે જગ્યા જે છે એ સામત ગોગનની છે એટલે ત્યાં બધી વાત પૂરી થઈ જાય. હવે ઈ જે મહેલ જેવું બનાવી દેવામાં આવ્યું છે સત્તાધારની જગ્યામાં ગીતાબેન માટે, એ શું કામ બનાવી દેવામાં આવ્યું? એનો અધિકાર શું? એની પોસ્ટ શું? એની વરણી ક્યારે કરી? એની અધિકારતા શું? બધા એમ કે જે વિજય મહંત બાપુ છે એમની પહેલાના બાપુ હતા એ સમયથી ગીતાબેન કે અહીંયા છે. ના, તો એ બધું કહેવાય છે તો આજે ગીતાબેન વિદ્યમાન છે. વિજય ભગતે આટલું જ કરવાની જરૂર છે. ગીતાબેનને હાથ કરીને બોલાવી લે, બાજુમાં જ છે, હાથ કરીને બોલાવી લે અને પત્રકારો સમક્ષ રજૂ કરે કે આ ગીતાબેન કે બીજા કોઈ, તો કે આ પૂછી લ્યો એને કે મારે ને એને શું સંબંધ છે. દાખલા તરીકે એને સંબંધ દીકરીનો હોય, દાખલા તરીકે એની માં માનતા હોય, દાખલા તરીકે બેન માનતા હોય, દાખલા તરીકે એ સેવિકા માનતા હોય, દાખલા તરીકે એ ભક્ત માનતા હોય, તો કાંઈ કોઈને વાંધો નથી. પણ જાહેર કરી દો કે આ ગીતાબેન છે. એને પૂછો સત્તાધારની સમાધિ જે શામજી બાપુની છે એ સમાધિને જેના દ્વારા આરતી ઉતારવામાં આવે છે એ ધૂપેલિયા ઉપર હું હાથ મૂકીને કહું, કારણ કે જેમ કોર્ટમાં ગીતાજી ઉપર હાથ મૂકીને કહેવામાં આવે છે कि मैं जो भी कहूंगा सच के सिवा कुछ नहीं कहूंगा, એમ સત્તાધારમાં ધૂપેલિયું ઉપાડવાની પ્રથા છે. ધૂપેલિયું ઉપાડીને કોઈ જૂઠું બોલી શકે નહીં અને બોલે તો એના ઘેરા ઈ ભોગવે. તો એ ધૂપેલિયું ઉપાડીને બાપુ કહી દે કે ગીતાબેન સાથે એના શું સંબંધ છે, એટલે વાત થઈ જાય પૂરી, કોઈ આક્ષેપ ન કરે. પણ તમે પત્રકારોને ઝુંડને બોલાવ્યું ખરું, પણ ન એને કોઈ પ્રશ્ન પૂછવા દીધા, અથવા તો એને જે પ્રશ્ન પૂછ્યા હશે ધારો કે પત્રકારોએ એ ક્લિપિંગ્સ ક્યાંય આવવા દીધીની ડિલીટ કરાવડાવી અને તમને ગમતીની જે હતી, તમે જે માંગલિક ફરમાવતા હતા
એટલું જ તમે ફિલોસોફિકલી જે છે એ વાત રજૂ કરી. તોય બધા કેટલાક માધ્યમોએ તો એવી રીતે કીધું જે વિજય ભગતનો ધડાકો, વિજય ભગતનો ખુલાસો, સનસનીખેજ, કાંઈ ખુલાસો નથી કર્યો. રામ તે તો લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા, ફૂલ કરે દરુડીએ સીતાએ વેર વાળ્યા. કાંઈ હરામ બરોબર ખુલાસો કર્યો હોય તો ઉલટાના હંધુ ગળી ગયા. જેટલા પ્રશ્નો મેં પૂછ્યા એ પણ આખો અધૂરા ખેલ જગદીશભાઈ પૈસાનો છે એવું લાગે કે પૈસા માટે, કારણ કે એમના ભાઈઓ આક્ષેપ કરે, આ કરે તે કરે, પરિવારજનો આક્ષેપ કરે, ક્યાંક એવા પણ આક્ષેપ છે કે ભાઈ મહંત પાસેથી પૈસા પડાવવા માટે આખી એક ટોળકી તૈયાર થઈ જાય. જુઓ દીક્ષિતભાઈ, હું જ્યાં સુધી બધી ધાર્મિક જગ્યાઓને જાણું છું ત્યાં સુધી એ વાતમાં તથ્ય છે, પણ એ વાયસા શું કામ કે ભાઈ એને પૈસાની તમે કહો છો માગણી કરી છે, એવો આક્ષેપ વિજય ભગતે પણ કર્યો. અને સામે પક્ષે કે છે ઓલા લોકો, નીતિનભાઈ ચાવડા કે ભાઈ કે અમારે કાંઈ પડી નથી, અમે તમારા કૌભાંડ ખોલીએ છીએ. પણ તો પૈસાની માગણી કરી તો બોલાવો ને, આ બધા જીવે છે. હું આનો એક સીધો સરળ ઉકેલ બતાવું, જો આ લોકો બિલકુલ નિષ્કલંક હોય તો ઉકેલ કેવો છે સાહેબ? વસંત ભગત, આ ભાઈ જે ભાઈ છે વિજય ભગત, એને કહો કે પહેલી વાત તો એ કે તમે હજી મીડિયા થ્રુ એક એવું અલ્ટિમેટમ આપો કે ભાઈ જે તમારી સામે આક્ષેપો આવ્યા છે એ તો બિલકુલ પાયામાં એટલે પાસેરામાં પેલી પૂણી જેવા છે. હજી અનેકો આક્ષેપ તમારા સુધી નથી પહોંચ્યા, જેની મને ખબર છે, એમ કે દાખલા તરીકે, રાઈટ? તો તેમ છતાં હું હજી એક અઠવાડિયા 10 દિવસની મહેતલ આપું છું કે જેટલા સત્તાધારની જગ્યાના દેશ દેશાવરના જેટલા લોકો શ્રદ્ધાળુ આસ્થાળુ છે એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે જેટલા તમારી પાસે મારા વિરુદ્ધના આક્ષેપો હોય એ 10 દિવસની ભીતર તમે પુરાવા સાથે રજૂ કરજો. અહીંયા રૂબરૂ આવજો સત્તાધારની જગ્યામાં, પુરાવા સાથે, આક્ષેપ નહીં, પુરાવા સાથે મારી જગ્યામાં એકસો. નંબર 1. નંબર 2, જો અઠવાડિયા 10 દિવસ પછી તમે બધા આવો તો એક મહાસભાનું કેવું આયોજન થઈ શકે એ આપને કહું. એક મંચ ઉપર વિજય મહનદાસ, વિજય બાપુ બેસે, ડાબી બાજુ પત્રકારોની ફોજ બેસે, જમણી બાજુ સત્તાધારના જે ગુરુ ગાદી કહી શકાય, ચલાળા, અમરાપુર, પાળિયાદ, આ બધી જગ્યાના મહંતશ્રીઓ જે છે, અત્યારના કુશળ વહીવટકારો છે, એને બધાને બેસાડવામાં આવે. એટલે અને સામે ઓડિયન્સ તો અમસ્તુ ત્યાં હોય જ છે, 2-3 હજાર લોકોનું ઓડિયન્સ તો ત્યાં હોય જ છે. તો હવે આ પ્રકારની એક ધર્મ સભા બોલવામાં આવે. ધર્મનો કાંટો આપણે તમે જુઓ, મુંબઈમાં સોની બજાર છે ને, ત્યાં એક દુકાન છે, એટલે કે એક આવી જગ્યા છે એને ધર્મનો કાંટો કહે છે. એના વજનમાં કઈ ખામી હોય નહીં. એવી રીતના તમે આ ધર્મ સભા બોલાવો અને ન્યા એક કોઈ પત્રકાર અને બાકી એની ઉપર આક્ષેપ કરનારા જે છે એ લોકો બેઠા હોય, બીજી કોઈ સંતો મહંતો, મેં તમને કીધું ગુરુ ગાદીના ભાઈઓ બે, અને સામે બે હરિભક્તો જેટલા પણ માનતા હોય તે, અને બોલો, કરો પ્રશ્ન અને આપો જવાબ, એટલે વાત થાય પૂરી. દાખલા તરીકે કોઈ આક્ષેપ જે કરવામાં આવ્યો કે ગીતાબેન જે છે એના 3જા મેરેજ છે, વિજય બાપુ જે એની એને લવ મેરેજ કર્યા છે, અથવા તો એને મૈત્રી કરાર કરેલા છે, બાપુએ એને કરોડો રૂપિયા આપી દીધા અને બંગલા બને, આ બધા જે આક્ષેપ છે, તો ભાઈ વિજય ભગત શું કરી શકે? ગીતાબેનને બોલાવે બધાની હાજરીમાં, મેં તમને કીધું તેમ જ, અને ગીતાબેનને રજૂ કરીને કે આ ઉપાડો ધૂપેલિયું, આ ધૂપેલિયું ઉપાડીને તમે કહી દો કે મારે વિજય ભગત સાથે શું સંબંધ છે, મારા બાપ છે, મારા ભાઈ છે, મારા દીકરા છે, મારા ગુરુ છે કે શું છે, જે હોય તે કહી દો. કારણ કે ધૂપેલિયું લીધા પછી કોઈ માણસ ખોટું બોલે એવું સત્તાધારનો ભગત માનતો નથી. તો આ ચોખવટ થઈ જવી જોઈએ. નંબર 1. નંબર 2, રસ્તો આવવો જોઈએ. આ તો નીતિનભાઈ આક્ષેપ કરે, અહીંથી મહંત આક્ષેપ કરે, લડાઈ શરૂ થઈ ગઈ. આ કોઈને ગંભીરતા જ નથી કે આ સત્તાધારની જગ્યા છે, ભાઈ કોઈ એલફેલ જગ્યા નથી. આ જગ્યા ઉપર કોઈ પ્રશ્ન ઉઠાવી દઈએ એ વાતમાં જ દમ નથી. જ્યાંનો પાડો પીર થઈને પૂજાતો હોય એવી જગ્યા, અને એ જગ્યાનો એટલો વિવાદ, જગદીશભાઈ, એક સનાતન ધર્મ માટે કેટલું? કારણ કે બાજુમાં જુનાગઢ મહેશગીરી ત્રાગુ કરીને બેઠા, આ સ્થિતિ, તો આ સુરતની ભૂમિને શું થઈ રહ્યું છે? જુઓ, અહીંયા સનાતન ધર્મની સાહેબ વાત જ નથી, અહીંયા ધનાધન ધર્મ છે. નૈકરું કાવડિયાની જ વાતો છે, સમજી લો. આ તમારા આ નિર્ભેળ સત્ય છે. આપણે ભલે ગમે તેમ કહીએ, આ તમે તસવીર બતાવો છો સામત ગોગનની છે, બાજુમાં જે કરશન દુલા છે, રાઈટ? ભીમા દુલા. હવે આપની જાણ ખાતર ક્યાંય સનાતન ધર્મને આને કઈ લેવા દેવા નથી, સમજી રાખો. ધર્મ જે છે ધારયતિ ઇતિ ધર્મ. તમે જે ધારણ કરો છો તે ધર્મ છે, દેખાડો કરો છો તે નહીં.
ધર્મ રક્ષિત રક્ષિત, તમે ધર્મનું રક્ષણ કરો તો ધર્મ તમારું રક્ષણ કરે. હવે અહીંયા જેટલા લોકો આવે છે સનાતનના નામે, તમે વિચાર કરો 68 તીર્થનું જો ક્યાંય પુણ્ય હોય તો મા બાપના ચરણોમાં છે. બિલકુલ. જે લોકો અહીંયા સત્તાધારથી માંડીને દુનિયાભરમાં જ્યાં પણ લોકો કહેવાતા આશીર્વાદ મેળવવા માટે તેને ભટકે છે દર તમે એને પૂછો કે તમારા માવતર ક્યાં છે. હવે માવતર વૃદ્ધાશ્રમમાં હોય ને અહીંયા મેં કીધું એમ દશરથના બાણથી શ્રવણ મરી જાય ને પલપલિયા આંખમાં પાડતા હોય તો દાદા સાહેબ ફાળકે જે છે ને એને અફસોસ થાય કે મારે એવોર્ડ કોને દેવાનું કોને નહીં. એટલે સવાલ એ છે, આ સગવડિયો ધર્મ છે, સનાતન ધર્મ નથી સાહેબ. જેટલી આ પતિત પાવન જગ્યાઓ સૌરાષ્ટ્રભરની છે, આપની જાણ ખાતર હું લગભગ બધી જગ્યાઓમાં રિપોર્ટિંગ કરી આવ્યો છું ભૂતકાળમાં જ્યારે હું સંદેશ દૈનિકમાં હતો. અને આપને કહેતા મને જરાય છોછ નથી થતું કે જેમ જેમ હું ધાર્મિક જગ્યાએ જતો ગયો તેમ હું વધુ નાસ્તિક થતો ગયો. બિલકુલ. શું કામ કે ત્યાં જે પ્રપંચો ચાલે છે, પ્રોપરગંડા ચાલે છે, એ જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે કે આને જો તમે ધર્મ કહેતા હો તો બેટર છે કે અમે તમે અધર્મી કયો યા વિધર્મી કયો. સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કીધું હતું કે હું એવા કોઈ ધર્મમાં નથી માનતો જે વિધવાના આંસુ લૂછી ન શકે. અહીંયા સત્તાધારમાં એક વિધવા બેન છે, બારોટની દીકરી છે, એ 15 વર્ષથી આંસુ સારે છે અને બાપુ એને ન્યાય આપી શક્યા નથી. તમે મને કયો સ્વામી વિવેકાનંદ કે એ સાચું કે સ્વામી આ જે વિજય ભગત કે છે તે સાચું? એટલે સવાલ એ હું કહેવા માંગુ છું કે જેટલા પ્રશ્નો ઉઠ્યા છે એનું જો પોતે જ શાંત હોય, પોતે એમાં નિર્ભેળ હોય, નિર્મળ હોય અને કોઈ દાગ લાગ્યો ન હોય તો એનો આરામથી જવાબ આપવામાં શું વાંધો એમ. મેં આની પહેલા શાયદ તમારી ચેનલમાં જ કીધેલું કે કોઈ મને એમ કે ભાઈ ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ હતો તો મારે એમાં હચમચી જવાની ક્યાં જરૂર છે? બિલકુલ. મારો દિલ્હીમાં મારો પગ જ નથી પડ્યો તો મારો હાથ ક્યાંથી હોય? મેં દિલ્હી જોયું નથી તો પછી મારે એમાં ગભરાઈ જવાની જરૂર નથી, ભાગી જવાની જરૂર નથી, ગાળાગાળી કરવાની જરૂર નથી. બલકે હું તો ખુશીથી કહું વેલકમ, ચાલો ભાઈ પધારો અહીંયા, મને બતાવો કઈ રીતે મારો હાથ હોઈ શકે એમ. બરાબર. અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવું જોઈએ. વિજય ભગત ઉપર આટલા આક્ષેપો, ભલે એના ભાઈઓ જેમ વિજય ભગત કે છે એમાં હું ઇનકાર નથી કરતો કે એનું મોડાફાઈ ઇન્ટરેસ્ટ હોઈ શકે, કદાચિત માની લ્યો, પણ તો પણ ખુલાસો કરો ને ભાઈ સાહેબ. આ જગ્યા તો શામજી ભગતની છે, આ જગ્યા તો દાન ગીગેવની છે, આ જગ્યા તો આપા ગીગાની છે, આ જગ્યા જીવરાજ બાપુની છે, આ જગ્યા તો સનાતન ધર્મની છે, આ જગ્યા તો ભાવિકોની છે, આસ્થાની જગ્યા છે. તમારી ક્યાં છે ભાઈ સાહેબ? આ જગ્યાના તમે અત્યારે રણીધણી થઈ બેઠા છો. ખરેખર તમે રખોપિયા હતા. તમે શું રણીધણી નતા, તમે રખોપિયા છુઓ, જાગ્રત છુઓ. ચોકીદાર છે એ મિલકતનો માલિક ન થઈ જાય. ચોકીદાર છે એને ધ્યાન રાખવાનું હોય, એમાં કબજો ન કરી શકે. તમે વન કાઇન્ડ ઓફ તમે ચોકીદાર છુઓ, તમે ઉત્તરાધિકારી એટલે તમે પરંપરાગત શામજી ભગતના ઉત્તરાધિકારી એવું નથી. તમારી વરણી થઈ ચૂકી છે. જેમ અત્યારે તમે જુઓ જુનાગઢમાં રાજ્ય સરકારે 3 વહીવટદારો નિમી દીધા પવિત્ર જગ્યાએ. તો આપણે એને હું ગાંધી અને એને ગાદીપતિ કહેશું, મહંત કહેશું? ના, એ તો મામલતદાર કક્ષાના માણસો હોય, બીજા કક્ષાના હોય. હવે એને કઈ લેવા કે દેવા, એ તો ખુરશી ટેબલ નાખીને બેસી જાય કે આ લાવો ભાઈ હિસાબ કિતાબ વગેરે. એટલે તમારી જે મહંતાઈ છે એ મહંતાઈને બાકી બધા જે અત્યારે પૂજ્યપાત રીતે જોતા હોય તો તમારી નૈતિક ફરજ બને કે તમે તમામ પ્રશ્નોનો શાલીનતાથી બહેતરીન જવાબ આપી દૂધનું દૂધ અને નીર ક્ષીર જુદા કરો. અને તમે ટૂંકા પડતા હો તો સત્તાધારની ગાદીના ગુરુ ગાદી, જેને ચલાળા, મેં કીધું એમ ચલાળા, પાળિયાદ, એ બધી જગ્યા છે એને એ ગુરુ ગાદી કહેવાય. બધાના ગુરુ એક હતા અને આ બધા એના શિષ્યો હતા જેને અલગ અલગ જગ્યાએ આવા ધર્મ સ્થાનકો સ્થાપવાની ઓલી પ્રેરણા મળી હતી. એ બધાને બોલાવો, એને કહી દો સાચું શું ને ખોટું છે એટલે વાત થાય પૂરી. પણ તમે કઈ કહેતા નથી ને સિલેક્ટેડ પત્રકારોને અથવા તો સિલેક્ટેડ જવાબ જ તમારે દેવો છે ને એટલું જ ક્લિપિંગ વાયરલ કરાવો છો, એ કોઈ ગળે ઉતરે એવી વાત નથી. અને આ ખાલી જગદીશભાઈ, તમામની વચ્ચે આ ગીતાબેનનું કેમ મૌન છે? હાલો બાપુ ભૂલી ગયા, ત્યાં છે ત્યાં નથી, શું છે શું નહીં. આ બેન ખરેખર અત્યારે સત્તાધારમાં જ છે, ક્યાં છે, મૌન કેમ? એટલા માટે કે કઈ બફાઈ ન જાય. કારણ કે એનું અસ્તિત્વ જે છે એ કોઈના ગળે ઉતરે એવું નથી. એનું જે રૂતબો છે, એનું જે પ્રભાવ છે, અહીંયા જે સત્તાધારની જગ્યામાં એણે જે પોતાનો ઠસ્સો ઊભો કર્યો છે
એની પાછળનું વજૂદ જે છે એ વજૂદ પ્રમાણિત કરી શકે તેમ નથી. તેઓ શ્રી જરાય કહી શકે એવાની ક્ષમતામાં નથી કે એ અહીંયા શું કામ છે. કારણ કે દુનિયાનો કોઈ પણ માણસ પૂછે કે ભાઈ મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે, તો બેન કહી શકે બધું કે શું કામ છે. એને એમના બંગલાની ને એમની હકીકત શું? લોકો કહે છે કે પહેલા તો એ ત્યાં જ રહેતા અંદર, પછી એમને બંગલો બનાવ્યો કે એમનો 25-30 હજાર એમનો પગાર સમથિંગ, તો એમાંથી આ બંગલો આવી કેવી રીતે? આ બધા પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા જગદીશભાઈ. મેં આપને કીધું તેમ તેઓ શ્રી જેતપુર પંથકના બ્રાહ્મણના દીકરી છે. અને એ બ્રાહ્મણ આપણે જે માનીએ છીએ એવું નહીં. મને એક મહામંડલેશ્વરજીએ એમ કીધું છે કે બ્રાહ્મણ નહીં, એ એક જમાનામાં પાટીદાર કે પટેલ કે બીજા કોઈ પણ સમાજ જે હોય એના લોકો જે એક જમાનામાં વેહ કાઢતા, ખબર ભોવાયા જેમ રમવા આવતા ને ગામમાં, તરગાળા વાળા રમવા આવતા, એવી રીતના આવતા એને વ્યાસ કહેતા કે ભાઈ વ્યાસ મંડળી આવી છે, વ્યાસ મંડળી આવી છે. એ નત નવા ખેલ કરતા. અહીંયા જે ગીતાબેન વ્યાસ છે એ પણ આ પ્રકારના છે. આપણે વ્યાસને બ્રાહ્મણ માનીએ છીએ પણ એ બ્રાહ્મણ નથી એવું એક મહામંડલેશ્વર બજરંગદાસજી બાપુનું કહેવાનું છે કે એ બ્રાહ્મણ નથી. એટલે વાત એટલી છે કે વ્યાસ પરિવારમાંથી આવે છે, જેતપુર પંથકના છે. એના કહેવાય છે કે બીજા ત્રીજા મેરેજ છે, 2-3 મેરેજ કરી ચૂક્યા છે. એના આગલા પાછલા ઘરના જે કાંઈ પરિવારજનો છે, સંતાન હોય યા એના સંબંધીઓ હોય, એને જેતપુર, ગોંડલ, મેંદરડા, વંથલી વગેરે વગેરે જગ્યાઓમાં બાપુએ યા તો દુકાનો બનાવી દીધી, દુકાનો ખરીદાવી દીધી છે, યા ફાર્મ હાઉસ લઈ દીધા છે અને અહીંયા બંગલો બાંધીને તેઓ રહે છે અને જે કાંઈ છે રૂતબો એ ભોગવી રહ્યા છે. હવે 90% કેસમાં બધા જ માને છે કે બેનનું અસ્તિત્વ નથી, છતાં પણ બાપુ એને કાંઈ કહી નથી શકતા. બાપુ કાંઈ કહી નથી શકતા, એ જ એનો જવાબ છે. એ બધું જ કહી દે છે. શું કામ કહી ન શકતા હોય તે આપણે સમજી શકીએ છીએ. જે જગદીશભાઈ, પોલીસની એન્ટ્રી થઈ, તમારા પાસે કોઈ એવા સમાચાર છે કે બાપુએ અથવા તો બીજા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી હોય, નોંધાવે છે? કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. અરજીઓ બધી થઈ છે. એટલે જે મેં તમને પહેલા કીધું ને કે જે વિજય ભગતે કીધું કે અહીંયા તોડપાણી કરવા અથવા તો લોકો પોતાનો પ્રભાવ જમાવવાની પણ કોશિશ કરે છે. તો જો તટસ્થ ભાવે મૂલ્યાંકન કર્યું તો આપણે કહેવું પડે કે જે રીતે અરજીઓ થઈ રહી છે, અરજી છે ને એ અહીંનું બાકાયદા સૌરાષ્ટ્રનું એક કલ્ચર થઈ ગયું છે. અરજીનું ગુજરાતી ફરિયાદ પણ નહીં અને કાંઈ છાનું છૂપું નહીં. એના આધારે તમે દબાવી શકો. એ થાય છે શું? રાજકોટમાં આવું બહુ થાય. તમારા કોઈ ફાઇનાન્સ પાસેથી તમે પૈસા લીધા ને તમને કોઈ હેરાન કરતું હોય, તમને લેતી વખતે સારા લાગે, દેતી વખતે ખરાબ લાગે, એટલે એક અરજી કરે. હવે અરજી કરે એટલે શું થાય? બધી મિલી ભગત હોય. પછી પોલીસ વાળા જે તે લોકોને ફોન કરે સામેની પાર્ટીને કે તમારી માટેની એક અરજી આવી છે, તમે જવાબ ભરી જાઓ, નહીતર અમારે ફરિયાદ નોંધવી પડશે. હવે ઓલાને ઈ પોહાય એવું હોય નહીં, એટલે એ ખુલાસો કરે પછી એમાં સમાધાન થાય. આ કેસમાં પણ એવું છે કે જ્યારે આટલી બધી બાબતો છે એમાં ભાઈ નીતિનભાઈ ચાવડાથી માંડી અને બધાએ વિડીયો બધા બનાવ્યા છે. એમાં કોઈ ના નહીં, મુખ્યમંત્રીથી માંડીને બધાને રજૂઆત કરી છે, એફિડેવિટ કરી છે, કોર્ટમાં કરી છે, પણ કોઈએ FIR જેને કહેવામાં આવે ઈ નોંધાવી નથી. અને ઈ થોડીક આપણી દ્રષ્ટિએ લૂ ફોલ્સ છે કે ભાઈ તમારી પાસે જો પ્રમાણ હોય, જેમ કે આજે એને 2-4 વિડીયો રજૂ કર્યા છે કે ભાઈ આટલા બધા લોકોને મારવામાં આવ્યા છે ને એના એની પાસે ક્લિપિંગ્સ છે, તો જેણે માર ખાધો હોય એ પણ શું કામ ફરિયાદ નથી કરતા? ચાલો બીજા તો છોડો, જેણે માર ખાધો છે ને એમાંના કેટલાક તો દાતાઓ છે જેણે લાખો કરોડો રૂપિયાનું દાન આપ્યું હોવાનું કહેવાય છે. હવે એવા લોકોને ઝાપટ ઝૂપટ કરીને બહાર કાઢી મૂક્યા હોય ને બીજી જગ્યાએ રહેવું પડ્યું હોય તો એ લોકો ફરિયાદ શું કામ નહીં કરતા હોય? એના 2 કારણ હોઈ શકે. એક ગમે તેમ તો એ લાખો કરોડો રૂપિયા આપે છે, એનો અર્થ એમ છે કે આ જગ્યાને અતિ પવિત્ર અને આસ્થાથી આવ્યા હોય છે, એટલે એ જગ્યાનો મલાજો જાળવવા માટે કદાચ ફરિયાદ ન કરે અને લાગતા વળગતાને રજૂઆત કરે. નંબર 1. નંબર 2 કે એને એમ થાય કે ભલું થયું ને ભાંગી જંજાળ, ભૂખેથી સુખેથી ભજશું હરિગોપાળ. આપણે આ પડવું નહીં ભગવાનની દયાથી. આપણે કારણ કે દાન ક્યારે દેતા હોય લોકો? ખાવાના હા હોય એ દાન ન દે, એક્સ્ટ્રા હોય તો જ દાન દેતા હોય છે. એટલે એમ લાગે કે ભાઈ આપણે આમાં પડવું નહીં. પણ જે લોકો ફરિયાદ કરી રહ્યા છે એ લોકોમાં હજી સુધી કોઈએ ફરિયાદ નથી કરી. એટલું જ નહીં, આજે તમે જે હમણાં વાત કરી તો વિસાવદર કે જુનાગઢ પોલીસ જે છે એ નીતિનભાઈ એને ચાવડાને મળ્યા છે, નિવેદનો નોંધ્યા છે, પણ FRI નહીં. હવે આ મોટો ફ્રોડ છે. એટલે હવે પોલીસ વાળાની ઉપર જે શંકા છે
એ મોટો તોડ કરી શકે. કારણ કે અહીંયા એવું છે, આ જગ્યા જે છે એમાં જેટલો વકરો એટલા નફા જેવું છે. કોઈ હિસાબ કિતાબ છે નહીં. કરોડો રૂપિયા આવે છે ને અબજો રૂપિયાની સંપત્તિ છે, સમજી લ્યો. હવે પોલીસ શું કરશે? આ નિવેદન નોંધી અને બાપુથી માંડીને બાપુને જે કોઈ માણસો હોય એને કહેશે કે ભાઈ બહુ જડબેસલાક ફરિયાદ તો થઈ શકે એમ છે ને બહુ મુશ્કેલ, અમારે ઉપરથી પ્રેશર છે. આ બધી ટેકનિક છે ઉલ્લુ બનાવવાની. ઉપરથી ઉપરનું નામ નથી આપતા. ઉપર એટલે કોણ એ રામ જાણે. બધા અધરો અધર ઓને ઓન. કોઈએ બાપુએ પૂછ્યું છે કે હાલો ઉપર એટલે કોઈ હર્ષ સંઘવી, હાલો લગાડો ફોન મારી સામે, જો તમે નિષ્કલંક હોતો. પણ હવે જો એક બીજું એક બાકાયદા ષડયંત્ર ચાલશે. નિવેદન નોંધીને પછી એને વાત પહોંચાડવામાં આવશે કે ભાઈ આક્ષેપો બહુ ભયંકર છે, કેટલાક તો પુરાવા પણ છે અને અમારે કંઈક કાર્યવાહી કરવી પડશે. એટલે હવે કાર્યવાહી કરો અથવા તો ડિલે કરો કે ઓછી કરો કે ન કરો, હવે એના ભાવતાલ શરૂ થાય. અને ન્યા દુનિયાભરના પૈસા, તમે જેમ કીધું અબજો રૂપિયાનું કમઠાણ છે આ બધું. એટલે એમાં ન્યા કઈ ધર્મ ધ્યાન જેવી કઈ વાત છે નહીં. હવે આમાંથી એ લોકો થોડાક ફાડી ખાહે અને પછી જે કરવું થશે. એમાં ટૂંકમાં જેના હાથમાં એના મોંમાં એવી વાતો છે. જેટલા લોકો આમ અત્યારે વિડીયોથી માંડીને બધું ફરિયાદ કરે તો તમે જુઓ બધી જ જગ્યાએ સમાધાનની વાતો હાલે છે, ધાક ધમકીની વાતો હાલે છે, મારી મચડી નાખવાની વાતો હાલે છે, કચડી નાખવાની વાત હાલે છે. પણ ક્યાંય FIR નથી થઈ, કોઈની ધરપકડની વાત નથી આવતી. સરકાર પણ તમાશો જુએ છે. જી બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો શું સ્થિતિ થાય છે તે હવે જોવાનું રહેશે, પરંતુ હાલ કિશન એક આખો ધર્મ સંપ્રદાય કે તમે કાંઈ પણ કહો એના મામલે એક જબરજસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. કિશન, આ ડ્રામાનો ક્યારે અંત આવે છે તે જોવાનું છે. પણ અમે તો એટલા માટે આ ચર્ચા કરીએ છીએ કે લોકો સુધી સત્ય વાત પહોંચવી જોઈએ. નિશ્ચિત મારો સવાલ એ છે કે જો આ બધું થતું હતું જ ને તમે કહો છો કે લાંબા સમયથી થતું હતું, તો અત્યાર સુધી તમે ચૂપ કેમ હતા? યસ, કેમ અત્યારે જ મહંત વિજયદાસ સામે શંકાની સોય સેવાઈ રહી છે? હંમેશા દરેક કારણની પાછળ કોઈ રાજકારણ હોય છે. રાજકારણ હોય છે અને એ રાજકારણ પણ અમે ટૂંક સમયમાં આપની વચ્ચે લઈને આવીશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ, સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. નમસ્કાર.